મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધાંગધ્રા ધોળીધાર વિસ્તારમાં આધેડ વ્યક્તિને જીવલેણ ઇજાઓ પહોંચનાર અમદાવાદથી ઝડપાયો। ધાંગધ્રા ધોળીધાર વિસ્તારમાં આધેડ ઉંમરની વ્યક્તિને માથાના ભાગે પથ્થર વડે ઇજા પહોંચાડી લોહીલુહાણ કરી ભાગી જનાર ઇસમને ધાંગધ્રા પોલીસ દ્વારા અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનથી ઝડપી પાડવામાં આવ્યો છે। ગત 30 માર્ચે ધાંગધ્રા એપીએમસીમાં મજૂરી કામ કરતા મૂળ બિહારના યુવાને ધાંગધ્રા ધોળીધારમાં એક આધેડ પાસે પૈસાની માંગણી કરેલ, જે આપવાની ના પાડતા યુવાન ઉશ્કેરાવ અને માથાના ભાગે પથ્થર વડે ઇજાઓ કરી નાસી છૂટ્યો હતો। નિર્દોષ આધેડ ઉપર હુમલો કરવાથી ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત સહિત સિટી પોલીસે આ ઘટનાને ગંભીર ગણીને નાસી છૂટેલ આરોપી ઝડપી પાડવા કાર્યશીલ હતી। આરોપી બિહારનો હોવાથી અમદાવાદ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ઉપર ખાસ વોચમાં હતો અને આરોપી વિનોદ ચૈતુ સાદા અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશન ઉપર જોવા મળ્યો છે અને અમદાવાદ પરના ટ્રેનમાં બેસીને નીકળે તે પહેલા જ પોલીસ દ્વારા તેને ઝડપી લઈને ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશને લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો ચીફ રવિરાજસિંહ પરમાર, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા।